જલ્દીથી લાઈવમાં જોડાઈ જાઓ બધા। આપણે 10 પાસ ઉપર એક નવી ભરતી આવી છે તેના વિશે વાત કરવાના છીએ। અવાજ આવે છે તમને? હાલો, અવાજ આવે છે? તો અત્યારે તમે પીએસઆઈ પોલીસની તૈયારી કરી રહ્યા છો તો અત્યારે કોમેન્ટમાં લખો પીએસઆઈની તૈયારી કરો કે પોલીસ કોન્સ્ટેબલની। તો અત્યારે આપણે મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છે, તો ધ્યાનથી સાંભળજો। આ વિડીયોમાં તમને 10 પાસ ઉપર નવી ભરતી આવી છે એસએસસી એમટીએસ, તો એના વિશે આપણે વાત કરવાના છે। તો જોડાઈ જાઓ પહેલાં બધા। તો અત્યારે તમે 12 પાસ 10 પાસ તો હશે જ, પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો તો ક્લિયર દેખાય છે ને અત્યારે? તો વાત કરીએ તો અત્યારે પોલીસ કોન્સ્ટેબલનો અત્યારે 12 પાસ ઉપર ભરતી છે। 12 પાસ ઉપર પોલીસ કોન્સ્ટેબલની ભરતી, એમાં પગાર તમને મળે 34,000 રજા પગાર થઈને 34,000 જેવું તમારે એમાં રજા પગાર થઈને મળે પોલીસ કોન્સ્ટેબલમાં। હવે 10 પાસ ઉપર જે ભરતી આવી, ઘણા વિદ્યાર્થીઓ મને મેસેજ કરી રહ્યા હતા કે સર 10 પાસ ઉપર ભરતી આવે એટલે મને કહેજો। તો 10 પાસ ઉપર ભરતી આવી ગઈ છે એસએસસી એમટીએસ। ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે, ફોર્મ ભરી દીધું હશે તો કોમેન્ટમાં જલ્દી જણાવો જેમણે ફોર્મ ભરી દીધું હોય અને ફોર્મ ભરતા જે અચકાતા હોય કે આમાં અમારે ચા દેવાનો થશે કે સફાઈ કરવાની હશે, પટ્ટાવાળી જોબ છે એવું લાગતું હોય તો મેસેજ કરો જલ્દી મને આમાં કોમેન્ટમાં। હવે તો એસએસસી એમટીએસમાં જેમણે ફોર્મ ભર્યું તેને હું કહી દઉં કે ટોટલ 8,326 પ્લસ જગ્યા છે ઓલ ઓવર ઇન્ડિયામાં, ને આ સેન્ટ્રલ જોબ છે, ડાયરેક્ટ તમારે કેન્દ્ર સરકારની જોબ લાગે। કેન્દ્ર સરકારની આ જોબ છે, આમાં તમારે પગાર ઇઝીલી તમારું રજા પગાર ને બધું મિક્સ થઈને તમારું ડીએ અને બધું કપાઈને તમારે 34,500 આજુબાજુ તમારો પગાર આમાં થાય મંથલી। પ્લસ તમારે આમાં વાંચવાનો ટાઈમ પણ મળી રહે। મારો એક મિત્ર છે જે આ એસએસસી એમટીએસમાં લાગેલો છે, એ પ્રમાણે તમને કહું તો અત્યારે વાંચવાનો સમય પણ તમને મળી રહેશે, 34,000 તમારો પગાર પણ હોય। બીજી વાત કરીએ તો એમાં આ વખતે પ્રથમવાર એસએસસી એમટીએસવાળા વર્ષમાં 2 વાર એક્ઝામ લેવાના હતા। તો પહેલાં માર્ચ એપ્રિલમાં આવી ગયું ફોર્મ ભરવાનું, ઘણા એક્ઝામ દઈને આવ્યા હશે, અને સપ્ટેમ્બરમાં પરીક્ષા આવશે। આ પરીક્ષા તમારી સપ્ટેમ્બરમાં આવશે। તમામ વાત આપણે કરવાના છે મિત્રો આપણે આમાં, જેમ કે આ પરીક્ષા ક્યારે લેવાશે, કયા ભાગ મેથ્સ હશે, રિઝનિંગ હશે, સામાન્ય જ્ઞાન હશે અને અંગ્રેજી હશે। આ 4 વિષય તમારે મેન ધ્યાન દેવાનું છે એસએસસી એમટીએસમાં। હવે ઘણા મિત્રોનો મને મેસેજ આવતો હતો, મારો 100 કિલો વજન છે, 100 કિલો ઉપર વજન છે, 100 કિલો ઉપર વજન છે, હાઇટ મારી નાની। હવે હું ગુજરાત પોલીસમાં ફોર્મ ન ભરી શકું, આ મારાથી દોડાતું નથી, 5 કિલોમીટર મારાથી પૂરું થતું નથી। તો હવે એમને કહેવું એટલું છે કે એસએસસી એમટીએસમાં ભરી દો, વજન નહીં તમારો આમાં નહીં, તમારી હાઇટે આમાં નથી જોતી। આમાં ખાલી તમારે 2 સેક્શનની પરીક્ષા આવશે, સેક્શન 1 અને સેક્શન 2। આ 2 સેક્શન તમે પાસ કરી લો એટલે તમે ક્વોલિફાઈડ થઈ ગયા, એટલે તમારી જોબ લાગી જશે, 34,000 પગાર હશે। ને વડોદરાની હું તમને જગ્યાની વાત કરું તો વડોદરામાં હવલદારની જગ્યા છે 550 ઉપર હવલદાર। હવે તમારે વર્દી પહેરવી જ છે, વગર તમારે દોડ્યા વગર, વજન વગર, હાઇટ વગર, તો હવલદારમાં ભરી શકો છો। 550 જેટલી જગ્યા વડોદરામાં, ખાલી એમટીએસની તો મને ખબર નથી, એટલી જગ્યા તમારે હવલદારમાં રહેશે।
વર્દી મળી જશે તમને, બીજું કંઈ નહીં. આમાં તમારે જો જેટલો બધી વર્દી પહેરવાનો શોખ હોય અને તમારે આગળ તૈયારી ચાલુ રાખવી હોય અને ઘરની પરિસ્થિતિને લઈને જોબ તમારે જોતી હોય તો તમને આમાં MTSમાં ભરી શકો છો ઇઝીલી ફોર્મ. તો જેમણે ભરવું હોય SSC MTSનું ફોર્મ તો ડોક્યુમેન્ટમાં ઇંગ્લિશમાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ, કારણ કે આ કેન્દ્ર સરકારની ભરતી છે. ઇંગ્લિશમાં કાસ્ટ સર્ટિફિકેટ, જાતિનો દાખલો ખૂબ જ જરૂરી છે. 10માની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ અને તમારા 18થી 25 વર્ષ તમારા હોવા જોઈએ. તો તમે આમાં SSC MTSમાં ફોર્મ ભરી દો. 2 સેક્શનની પરીક્ષા આવે. હવે આપણે સેક્શનની વાત કરીએ તો હું તમને વાત કરું કે આ સેક્શનમાં પરીક્ષા આવે. તો હવે સેક્શન 1ની વાત કરીએ. જો સેક્શન 1ની વાત કરીએ તો તેમાં ગણિત આવે. હવે ગુજરાતી ભાષામાં હું તમને કહી દઉં તો ગણિત આવે અને રિઝનિંગ આવે. જેવી રીતે આપણે ગુજરાત પોલીસમાં આવે એવી રીતે SSC MTSમાં પણ ગણિત ને રિઝનિંગ આવે. સેક્શન 1માં કેવું હોય, તમારે મેથ્સના 20 પ્રશ્ન દેવાના હોય અને રિઝનિંગના 20 પ્રશ્ન દેવાના હોય. ટોટલ તમારે 40 પ્રશ્નોના જવાબ આપવાના હોય. ટોટલ એક પ્રશ્નના માર્ક 3 હોય. સમજાય છે ને? એટલે ટોટલ તમારા થયા 120 માર્ક. 120 માર્ક તમારા બનશે. બેયના 60 માર્ક થયા. 10 પાસ ઉપર ભરતી છે એટલે ગણિત એટલું બધી અઘરું હશે નહીં. 120 માર્ક તમારા આમાંથી હવે વાત કરીએ કેટલા લાવવાના 120માંથી. તો જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે 12 પ્રશ્ન સાચા પડે તો તમે આમાં સેક્શન 2 માટે ક્વોલિફાય થઈ જશો. એટલે તમે આ પહેલી એક્ઝામ પાસ કરી ગયા. આમાં નેગેટિવ માર્કિંગ નથી પહેલી એક્ઝામમાં. ને હવે OBC વાળાની વાત કરીએ તો OBC વાળા વિદ્યાર્થીઓને 10 પ્રશ્ન સાચા પડી ગયા તો આમાં તમે સેક્શન 2માં ક્વોલિફાય કરી જશો. હવે SC કેટેગરીવાળા માટે 8 પ્રશ્ન, SC અને ST કેટેગરીવાળા માટે 8 પ્રશ્ન સાચા પડે તો તમે ક્વોલિફાય કરી ગયા. રેડી? તો આ તો તમે ખાલી વગર વાંચ્યા વગર જાઓ પેપર દેવા તોય તમારે 8 થી 10 કે 12 પ્રશ્ન સાચા પડી જાય. ન પડે? કોમેન્ટમાં જણાવો તમારે એટલા પ્રશ્ન સાચા ન પડે. કોમેન્ટ બોક્સમાં લખો તમે 40 પ્રશ્ન તમારે આપવાના છે, 40માંથી તમારે કેટલા સાચા પડે. SSC MTSમાં એટલે હવલદારની નોકરી નથી ભાઈ. SSC MTSમાં એવું છે કે MTS અને હવલદાર બંને અલગ અલગ છે. MTS એટલે મલ્ટીટાસ્કિંગ સર્વિસ આવે. તેમાં તમારે અલગ અલગ કામ કરવાનું હોય, જેમ કે ફાઇલ બીજા ડિપાર્ટમેન્ટ પુગાડવાની, કમ્પ્યુટરથી કામ કરવાનું, ડેટા બનાવવાનું, ફાઇલ મેનેજ કરવાની, એક્સેલ આવડવું જોઈએ તમને, MS વર્ડ આવડવું જોઈએ. એવી વસ્તુ આવડતી હોય તો તમારે એ કામ કરવાનું છે. એમાં બીજું કાંઈ છે નહીં. હવે આપણે વાત કરીએ, હા હેન્ડીકેપ માટે પણ ભરી શકો તમે. હવે વાત કરીએ આપણે આમાં 120 માર્ક આવી ગયા. આમાંથી તમારે ખાલી જનરલ કેટેગરીમાં હું આવું, હાલો એક્ઝામ્પલ તરીકે જનરલ કેટેગરીમાં કે OBC કેટેગરીમાં હું છું તો મારે 12 પ્રશ્ન સાચા પડી ગયા. હવે હું ક્વોલિફાય થઈ ગયો સેક્શન 2માં. સેક્શન 2માં હું ક્વોલિફાય થઈ ગયો. ક્લિયર દેખાય છે ને? સેક્શન 2માં હું ક્વોલિફાય થઈ ગયો. આમાં MTSની વાત કર્યો છો. આમાં કંઈ બીજું કંઈક નહીં સમજતા. PSI કોન્સ્ટેબલની અત્યારે હું તૈયારી કરાવું છું. SSC MTSની આપણે વાત કરીએ સેક્શન 2ની. SSC MTSના સેક્શન 2ની તમને વાત કરું તો જો આમાં સામાન્ય જ્ઞાન આવે 25 પ્રશ્ન સામાન્ય જ્ઞાનના ને અંગ્રેજીના 25 પ્રશ્ન આવે. ટોટલ 50 પ્રશ્ન આવે. એને ગુણ્યા 3 કરો એટલે કેટલા માર્ક થયા તમારા? 150 માર્ક થયા. અને આ તમારું મેરિટ બને. તમારું આમાંથી મેરિટ આવે. હવે ગયા વખતે મેરિટ આવ્યું હતું 135. 135 મેરિટ અટકું હતું. 110 એ નોર્મલાઇઝેશનમાં 110 અટકું હતું. તો આવી રીતે મેરિટ આવ્યું હતું ને મારા ઘણા બધા મિત્રો આમાં આવી ગયા MTSમાં, જેમાં તમને ક્વાર્ટર પણ આપતા હોય છે. રહેવા માટેનું ક્વાર્ટર આપે,
ઘણી બધી સુવિધાઓ, નાની મોટી સુવિધાઓ આપતા હોય છે અને તમારે જોબ કરવાની હોય છે. 34,000 પગાર હોય. અઠવાડિયામાં 5 દિવસ તમારે જવાનું હોય, 2 દિવસ તમારે રજા હોય. ડિપાર્ટમેન્ટ પ્રમાણે હોય, કયા ડિપાર્ટમેન્ટમાં તમે જોબ કરો. નકર રવિવારની તો રજા હોય જ. એટલે તમને વાંચવાનો ટાઈમ પૂરો મળે, આમાં ભેગો પગાર પણ આવે, એટલે તમારો ખર્ચો સાઈડમાં નીકળતો રહે. એટલે આપણે SSC MTSની વાત કરીએ તો તમારે સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી 2 વસ્તુ ક્લિયર આરામથી થઈ જાય. જો તમે 1 મંથ, હવે 2 મંથ જેવું છે આમ, હવે 1 મંથ થઈ નહીં, આમ 1 મંથ જેવું છે તૈયારી માટે. હવે 1 મંથમાં તમે તૈયારી કરી લેતા હોય તો, કારણ કે અત્યારે તમને પગાર પણ ભેગો મળે સરકારનો, ને ભવિષ્યમાં તમારું પ્રમોશન પણ થાય, ડિપાર્ટમેન્ટ પ્રમાણે પ્રમોશન થાય. MTS માંથી TA માં આવો, TA માંથી પછી સિનિયર TA માં આવો, પછી તમે ઇન્સ્પેક્ટર આવો, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર. વાત કરીએ તો જો MTS માં તમે સૌથી પહેલા તમારું સિલેક્શન થયું, રેડી. 5 વર્ષ તમે આમાં જોબ કરી. હવે તમારે ગમે એમ કરીને 5 વર્ષ કાઢવા હોય તો નકર રિઝાઇન મારી શકો. તમને જો ન ગમતું હોય, તમને એવું લાગતું હોય કે મને ફાઇલો આ ડિપાર્ટમેન્ટથી આ ડિપાર્ટમેન્ટમાં ફાઇલ પુગાડતા મને વાંધો આવે, તો તમે રિઝાઇન કરી શકો. MTS માંથી TA માં આવો, TA માંથી સિનિયર TA, પછી એમાંથી ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર તો સાંભળવું જોઈએ ને, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર. ઇન્કમ ટેક્સમાં તમારું નામ બોલાય, ઇન્સ્પેક્ટર. પછી ઇન્સ્પેક્ટર માંથી ઇન્કમ ટેક્સ ઓફિસરમાં તમે આવો. એવી રીતે તમારું પ્રમોશન થતા થતા MTS માંથી ઇન્સ્પેક્ટર અને એનાથી આગળ પૂગવા માટે તમારે ક્લાસ 2 સુધી પૂગવા માટે, ક્લાસ 2 જોબ સુધી પૂગવા માટે 15 વર્ષ વહી જાય. 15 વર્ષ. ને તમારા પગારની વાત કરીએ તો 1 લાખ રૂપિયો આવે. 1 લાખ રૂપિયો મળે તમને. ક્લાસ 2 બનો ને તમે, 15 વર્ષે તમારું પ્રમોશન થાય આવી રીતે. બાકી તમે એક્ઝામ આપતા રહ્યો તો તમારું પ્રમોશન વહેલું થઈ જાય. તો આપણે અત્યારે વાત કરતા હતા SSC MTS ની. તો જેમને ન સમજાણું હોય જલ્દી પ્રશ્ન કરો, આપણે જવાબ આપીશું. જોઈએ કોઈના કઈ પ્રશ્નો આવ્યા કે? તો આપણે અત્યારે SSC MTS ની વાત કરતા હતા. તો આ ફોર્મ અત્યારે તમે જેમણે ભર્યું છે તો તૈયારી ચાલુ કરી દો. તમને આમાં વજન નહીં આવશે, નહીં હાઈટ આવીએ, નહીં બીજું કઈ આવીએ. ફોર્મ તમે ભરી શકો છો. પગાર સારો છે આમાં. અને સિલેબસની વાત કરીએ તો અત્યારે જો સિલેબસ હું તમને કહી દઉં. સિલેબસનું જો તમારે અત્યારે મેથ્સ, ગુજરાત પોલીસમાં કરો એવી રીતે જ રીઝનિંગ, પછી સામાન્ય જ્ઞાન અને ઇંગ્લિશ. આ 4 વસ્તુ આ તમારે સેક્શન 1 માં આવીએ ક્વોલિફાય કરવા માટે, ને આ તમારે સેક્શન 2 માં આવીએ. આમાં ખાલી તમારે મેથ્સના 40 પ્રશ્નો હશે, એમાંથી 12 પ્રશ્નો સાચા પડે એટલે તમે ક્વોલિફાય થઈ ગયા. પછી ભલે ને તમારે 15 સાચા પડે, 30 સાચા પડે, 40 માંથી મારે 39 સાચા પડ્યા તો એ નહીં ગણાય. 12 પ્રશ્ન તમારા સાચા થઈ ગયા, અહીંયા 12 પ્રશ્ન એટલે તમે ક્વોલિફાય કરી ગયા સેક્શન 2 માટે. હવે સેક્શન 2 માં તમારે 25 સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હશે, 25 તમારે ઇંગ્લિશના પ્રશ્નો હશે. ટોટલ 50 પ્રશ્ન થયા. એટલે 3 માર્ક એક પ્રશ્નના, 150 માર્ક તમારા બને. ખોટો માર્ક તમારો, ખોટો પ્રશ્ન આવે એનું નેગેટિવ માર્કિંગ 1 છે, એટલે 1 માર્ક તમારો આમાં કપાય. ને અંદાજિત તમે વિચાર કરો 120 તમારે માર્ક આવ્યા, મેરિટ અત્યારે એટલું હાલીને રાખીએ તો તમે આ પાસ કરી જાઓ. હાઈટ આની જરૂર જ નથી આમાં. હાઈટ નહીં જોઉં આમાં. હાઈટ તમારે નહીં, વજન નહીં ગણાય. તમે ગમે એટલું વજન હોય ને, રનિંગ તમારે આમાં નથી કરવાનું. એક્ઝામ ખાલી 2
સેક્શનની એક્ઝામ છે, 10 પાસ ઉપર ભરતી છે. તો હવે તમને પગાર આમાં 34,000 પગાર આવે, પ્લસ તમને રહેવા માટે ક્વાર્ટર આપે. હવે આટલી સુવિધાઓ તમને આપે, ભલે ને પછી તમારે ત્યાં જઈને તમારે ખાલી ફાઇલ દેવાની છે જોબમાં. હું કરવાનું એમટીએસમાં ઘણા એમ કહેતા હોય કે ચા બનાવવાનું હોય, ચા દેવાનું હોય, પાણીના ગ્લાસ સંભવવાના હોય. એવું કામ નહીં કરવાનું. ડિપાર્ટમેન્ટના જ કામ તમને આપવામાં આવે. ફાઇલ દેવાની અને તમારે ડેટા કલેક્ટ કરવાનો, ડેટા ટ્રાન્સફર કરવાનું. આટલી વસ્તુ તમારે આમાં કરવાની છે. હવે આપણે વાત કરીએ અત્યારે કોન્સ્ટેબલની વાત નથી કરતા, એસએસસી એમટીએસ ની વાત કરીએ છીએ. બીજી કોઈ જોબની વાત નથી કરતા. ધ્રુવ મકવાણા ભાઈ, રસ નથી આર્મી એન્ડ પોલીસમાં છે. આર્મી એન્ડ પોલીસમાં હોય તો સારું. એસએસસી જીડી ની હમણાં આવશે. એસએસસી જીડી હમણાં આવે છે, સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. ફોર્મ ભરવાનું ભરી દેજો. પછી એસએસસી સીએચએલ એ પણ આવે છે. ને હમણાં આપણે પોલીસમાં તમને શોખ હોય તો ઓગસ્ટ મહિનામાં આવે છે ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ. એમાં ભરી દેજો. બીજું તો હું તમને રસ ન હોય આવી જોબમાં. હાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય, લાઈવમાં કોઈને જોડાવવું હોય તો જલ્દી જોડાઈ જાવ. હવે આપણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે આવશે? તો પોલીસ કોન્સ્ટેબલને આપણે હસમુખભાઈ કહે છે, હસમુખ કાકા કહે આપને કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ અત્યારે ઈ લેવાના મૂડમાં છે. ફેબ્રુઆરીમાં લેશે. ફેબ્રુઆરીમાં લેખિત એક્ઝામ હશે અને નવેમ્બરના એન્ડમાં રનિંગ હશે. હવે એસએસસી એમટીએસ ના ફોર્મ ભરવાના ચાલુ જ છે. કોન્સ્ટેબલના ગ્રાઉન્ડની વાત કરીએ તો ઓક્ટોબરના એન્ડમાં અને નવેમ્બરના સ્ટાર્ટિંગમાં તમારું ગ્રાઉન્ડ હશે. ગ્રાઉન્ડ પીએસઆઈ અને કોન્સ્ટેબલનું બેયનું બંનેને હારવાર દોડાવશે. 5 કિલોમીટર તમારે દોડવાનું છે. 25 મિનિટ 25 મિનિટમાં તમારે દોડવાનું હશે 5 કિલોમીટર. હવે તમારે ટાઈમિંગ કેટલી આવતી હોય કોમેન્ટમાં બોક્સમાં જણાવો જલ્દી. તો આપણે વાત કરતા હતા એસએસસી એમટીએસ ની ફોર્મ જેમને ભરવાનું બાકી હોય ભરી દેજો. ફોર્મ ભરવાના ચાલુ જ છે. કોઈને લાઈવમાં જોડાવવું હોય તો રિક્વેસ્ટ મોકલો. 53 માંથી 23. તો આપણે એસએસસી એમટીએસ ની વાત પતી ગઈ. તો એમાં હવલદારની જોબ પણ છે. તમે એમટીએસ ને હવલદાર બે અલગ અલગ આવે. હવલદારની જોબ પણ છે. પછી રેલવેના હમણાં ફોર્મ ભરવાના આવે. 10 પાસ ઉપર અત્યારે કઈ કઈ ભરતી આવે તો એની વાત કરું તો હમણાં આ એસએસસી એમટીએસ, પછી એસએસસી જીડી ને રેલવેમાં ડી ગ્રુપમાં ભરતી આવીએ. 10 પાસ ઉપર આટલી ભરતી આવવાની છે. એટલે ફોર્મ તૈયારી ચાલુ રાખજો અને ફોર્મ ભરવાના પણ ચાલુ રાખજો. એમટીએસ માં ભાઈ જો ચેસ્ટ અને હાઈટ કાઈ નથી. હું તમને કહું ને આ એમટીએસ માં નથી હાઈટ માપવાની, નથી વજન કરવાના, નથી તમારે દોડવાનું. 10 પાસ ઉપર ભરતી છે. 34,000 તમારો રજા પગાર થઈને 34,000 પગાર છે. રહેવામાં તમને ક્વાર્ટર આપીએ. જોબમાં તમારે ફાઇલ દેવાની અને ડેટા ટ્રાન્સફર કરવાની એક ડેસ્કમાંથી બીજા ડેસ્કમાં. અને પ્લસ બીજી વાત કરું તો આમાં તમારે રવિવારની રજા હોય,
અને શનિવારની રજા હોય. 2 દિવસની તમારે રજા હોય, અઠવાડિયામાં 5 દિવસ તમારે જોબ કરવાની. હવે તમારે બીજું શું જોતું? બાકી અત્યારે એમટીએસ કોઈની ડ્રીમ જોબ નથી. એમટીએસ જોબ એવી છે ને જે અત્યારે પૈસાની જરૂર હોય અને એને પાસ થઈ ગયું હોય તો લઈ લેવાય, કારણ કે તમને આર્થિક રીતે ટેકો મળી રહે અને તૈયારી પણ ભેગી બીજા વિષયની થાય. તો આપણે યુટ્યુબ ચેનલ છે યજ્ઞેશ વર્લ્ડ, જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો. લિંક આપણા બાયોમાં આપેલ છે. તો હવે હું તમને બીજી એક ઇન્ફોર્મેશન શેર કરું. આપણે આવનારી કઈ કઈ ભરતી આવવાની છે અને તમે એમાં ફોર્મ ભરી શકો. તો અત્યારે હું તમને કહું તો ઓગસ્ટમાં આવશે પીએસઆઈ અને કોન્સ્ટેબલ, ગુજરાત પોલીસ. ઘણા મિત્રોની ડ્રીમ જોબ હશે, કોમેન્ટ કરો ડ્રીમ જોબ હોય ઈ. હવે કોન્સ્ટેબલમાં ને પીએસઆઈમાં ને કેટલા માર્કે પાસ થવાનું એમ તમે હજી પૂછો, તો કોન્સ્ટેબલમાં આપણે સિલેબસ મૂકી દીધો છે. આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ વિડીયો આવી ગયો છે બુકનો પણ. કઈ કઈ બુક વાંચવી એના વિશે પણ આપણે વિડીયો બનાવવાના છે. તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો પીએસઆઈ કોન્સ્ટેબલની આવશે ઓગસ્ટમાં. રેડી? ઓગસ્ટમાં ફોર્મ ભરવાના ચાલુ થશે પીએસઆઈ કોન્સ્ટેબલ અને એસએસસી જીડી 10 પાસ ઉપર. પછી એસએસસી સ્ટેનોગ્રાફર, સમજી જાવ, પૂરો સ્પેલિંગ ખોટો હોય કે સાચો હોય લખાતો નથી. હવે એસએસસી સ્ટેનોગ્રાફર જાય પછી આવીએ ફરી પાછી ભરતી રેલવેમાં આવશે. રેલવે ડી ગ્રુપમાં 10 પાસ ઉપર. પછી જીપીએસસી ની આવશે ભરતી. એટલે અત્યારે ભરતી આવવાની જ છે. ઘણી બધી જગ્યા માટે આવવાની છે. ગુજરાતી ભાષામાં બધી પરીક્ષા લેવાની છે. તો તમારે ખાલી બસ કરવાનું શું છે? તૈયારી, મહેનત. આ બે વસ્તુ તમે કરો તો તમે આ આવતા છેલ્લા 6 મહિનામાં 2 થી 3 એક્ઝામ તો ક્લિયર કરી શકો આરામથી. જેમને લાઈવમાં જોડાવું છે રિક્વેસ્ટ હું એક્સેપ્ટ કરું છું. જોડાઈ જાવ. હાલો. હવે વાત કરીએ આપણે સિલેબસની. તો પેલા આપણે ગણિતના પોલીસ કોન્સ્ટેબલના સિલેબસની વાત કરીએ. તો ગણિતના આપણે છે કેટલા 30 માર્કનું ગણિત આવશે કોન્સ્ટેબલ માટે. રીઝનિંગ 30 માર્કનું આવશે અને 20 માર્કનું ગુજરાતી ટાઈપ ફકરા આવશે. ફકરામાંથી જવાબ દેવાનો હશે. ટોટલ થયા કેટલા? 80 માર્ક. 80 માર્ક તમારા આમાં પાર્ટ એમાં બનશે કોન્સ્ટેબલ માટે. પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી ના આપણે ગણીએ તો 120 માર્ક થાય. તો ટોટલ તમારું 200 માર્કનું પેપર આવશે. સમજાણું? એમાં પાર્ટ બી માં હું તમને કહી દઉં તો 30 માર્ક તમે બંધારણના કરી નાખો. 25 માર્કમાં સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, કરંટ અફેર આવી જશે. તો એટલી વસ્તુ તમે કરી નાખો તો તમે આરામથી ઇઝીલી પાસ થઈ જાવ. કોન્સ્ટેબલ એક્ઝામ માટે બેસ્ટ મટીરિયલ કોનું છે? તો મટીરિયલ હું આમ કોઈનું એક્ઝેક્ટલી ન કહું. એક્ઝામ કોન્સ્ટેબલ એક્ઝામ માટે હું તમને જો મટીરિયલનું વાત કરું લાઈવમાં અત્યારે, તો અલગ અલગ બુક પ્રમાણે હોય. બધી બુક હરખી ન હોય ને બધી બુકમાં તમને યાદ રહીને બધી બુકમાં પરફેક્ટ આપણે જેવું અત્યારે સિલેબસ પ્રમાણે મુદ્દાઓ જોતા હોય એવા ન મળી રહે. તો હું તમને બંધારણની વાત કહું ને તો બંધારણ અત્યારે સહજાનંદ કાજીનું બંધારણ
સહજાનંદ કાજી સરનું બંધારણ છે એ તમે હોય અત્યારે તો એ વાંચો. બાકી બંધારણની હમણાં એક બુક આવી આઈસીઈ રાજકોટની આઈસીઈ એકેડેમી છે એની બુક અત્યારે બેસ્ટ છે. હમણાં આવે છે બુક આપણે પ્રમોશન માટે ઈ બુક આવનો રિવ્યુ આપણે આપ્યું આઈસી રાજકોટનું. જોરદાર બુક છે, બંધારણના બધા મુદ્દાઓ એમાં છે. થોડો ખર્ચો કરો તો આઈસી ની બુક લઈ લો. હું કઈ પ્રમોશન કે એવું કઈ કરતો નથી, બુક મેં પોતે જોયેલ છે પીડીએફ થ્રુ, એટલે બુક સરસ છે. બીજી બુકની વાત કરીએ તો એનસીઆરટી અને જીસીઆરટી ની બે બુક આવે તો એમાં હું તમને કહું ને બે માં તમારે તૈયારી કરવી હોય તો યુવાથી કોઈ બેસ્ટ નથી. બીજી આપણે યુવાથી કોઈ બેસ્ટ છે નહીં. અને સહજાનંદ કાજીની મારી પાસે બુક છે, હું તમને બતાવ્યું અત્યારે લાઈવમાં. તો બુક તો અત્યારે ઘરે છે. તો બુક સહજાનંદ કાજીની મેં ઘણી વાર લાઈવમાં તમને કીધું હશે. મારી પાસે એક બુક છે જેમાં કિસ્વા પબ્લિકેશનની છે. આ કિસ્વા પબ્લિકેશનની મારી પાસે બુક છે જેમાં સાંસ્કૃતિક વારસો પણ આવી જાય, ભૂગોળ પણ આવી જાય, જીકે પણ આવી જાય, કરંટ અફેર પણ ઘણું બધું આવી જાય, નકશા જિલ્લા વાઇઝ બધું આવી જાય, ઈ બંધારણ પણ એમાં અમુક આવી જાય. એટલે ઈ બુક છે. અને કરંટ અફેર ની વાત કરીએ તો આઈસીઈ નું કરંટ અફેર છે કોઈ કરંટ અફેર સારું નથી. અને મેગેઝિન ડેઈલી ન્યૂઝપેપર વાંચો, મેગેઝિન એકાદું ફોલો કરી લ્યો, બસ કરંટ અફેર તમારું થઈ જાય. મેથ્સ રીઝનિંગમાં હું તમને કહું તો નીરજ ભરવાડ સરનું મેથ્સ રીઝનિંગ બેસ્ટ. બકુલ પટેલ સરનું કરતા હોય તો ઈ પણ બેસ્ટ છે મેથ્સ રીઝનિંગ. સહજાનંદ કે હા ઈ બોલવામાં વાંધો આવતો હોય, સહજાનંદ કહું કે સહજાનંદ કહું, પણ એના પછી ભૂગોળ છે સહજાનંદ કાજી સરનું ભૂગોળ એક અભ્યાસ કરીને બુક છે. ભૂગોળ એક અભ્યાસ ઓલ ઓવર તમારે ઇન્ડિયાનું બધું આમાં આવી જાય. હવે હું તમને આ સહજાનંદ બસ કોણ પ્રશ્ન કરતો હતો? ગોપાલ આપા ભરવાડ. રેડી ને બીજું તમને કહું તો સહજાનંદ કાજી સરની હું તમને કિસ્વા પબ્લિકેશનની બુક અને સહજાનંદ કાજી સરનું બંધારણ તમારું એટલું ક્લિયર થઈ જશે. હવે આપણું લાઈવ સેક્શન બહુ લાંબુ થઈ ગયું. આપણે લાઈવમાં વાતો કરી તો અત્યારે હું કહું તો એસએસસી એમટીએસ ના ફોર્મ ભરવાના ચાલુ છે. અત્યારે લાઈવમાં આપણે એટલું બધું જોઈ ગયા તો ટૂંકમાં તમને સમજાવી દઉં. 8,326 ની ભરતી છે, 10 પાસ ઉપર ભરતી છે. સેક્શન 1 માં તમારે નેગેટિવ માર્કિંગ નથી. 120 માંથી 12 પ્રશ્નો તમારે સાચા પડે 40 પ્રશ્નોમાંથી તમે પાસ થઈ જશો. સેક્શન 2 માટે સેક્શન 2 માં તમારે સામાન્ય જ્ઞાનના 25 પ્રશ્નો, અંગ્રેજીના 25 પ્રશ્નો, એટલે 50 પ્રશ્નો હશે, 3 માર્ક હશે, 150 માર્કનું તમારે આવશે. એમાંથી મેરિટ બનશે. મેરિટ તમારું 110 120 ની આજુબાજુ અટકશે. 34,000 પગાર છે. નેગેટિવ માર્કિંગ તમારે સેક્શન 2 માં 1 માર્ક કપાશે ખોટા જવાબ પર. અને તમારે તેમાં એમટીએસ ની જોબમાં 5 દિવસની જોબ હશે, 2 દિવસ તમારે રજા હશે, કદાચ પછી રવિવારની રજા હશે. ઇંગ્લિશ અને સામાન્ય જ્ઞાન તમારે વધારે કરવાનું રહેશે. આ માર્ક ઉપર તમારું મેરિટ બનશે. બીજી આપણે ગુજરાત પોલીસની વાત કરતા હોય તો જેમાં પીએસઆઈ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાના ઓગસ્ટમાં આવી જશે. ફેબ્રુઆરીમાં લેખિત એક્ઝામ હશે અને નવેમ્બરના એન્ડમાં ગ્રાઉન્ડ હશે. હવે બીજું કઈ પ્રશ્ન હોય તો પૂછો જલ્દી, એટલે લાઈવ આપણે પૂરું કરીએ. હા ભાઈ, સહજાનંદ કાજી. બસ સહજાનંદ કાજી ભાઈ, ભૂલ થાય. બસ પાસ તો થઈ જવાય. હવે તમે આમ વાત કરતા હોય કે આમાં પાસ ન થવાય તો તમે એ પરીક્ષાના ફોર્મ ભરવાનો ફાયદો હું? તમારી તૈયારી અત્યારે હાલતી હોય, તમે સતત તૈયારી કરતા હોય 5 થી 6 કલાક જોબની સાથે તૈયારી કરતા હોય અને તમે સ્ટડી ટાઈમ ખાલી મેનેજ કરીને 7 થી 8 કલાક કરતા હોય
તમે આરામથી પાસ થઈ જાઓ. તમે એમ કેમ વિચારો કે આમાં હું પાસ ન થાવ? યાદ નથી રહેતું. હવે 6 મંથ છોકરીઓ બે નહીં બોલવાનું. હું લખું ધ્રુવભાઈ મકવાણા. હવે 6 મંથ હું નહીં બોલવાનું. યશપાલ જાડેજા સોનારડી, ગીર સોમનાથ. રહેવાનું ગીર સોમનાથમાં. હવે 6 મંથ છોકરીઓ બી નહીં બોલવાનું. હું નહીં બોલવાનું, કઈ સમજાણું નહીં જરાય. જય માતાજી. જેટલા નવા વિદ્યાર્થીઓ કે નવા જેટલા ફોલોવર આપણા પેજને જોડાય છે. હવે જે પણ આપણા વિડીયો ઉપયોગી થતા હોય કે આપણી પોસ્ટ ઉપયોગી થતી હોય તો જલ્દી શેર કરજો આપણા વધુ પડતા ફોલોવર્સને. તો આપણે આ લાઈવ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નવા વિડીયોમાં. યુટ્યુબ ચેનલની લિંક આપણા બાયોમાં છે. યજ્ઞેશ વર્લ્ડ ચેનલ છે, જલ્દી જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે આજની ચર્ચા અહીંયા પૂરી થઈ આ 3 પેજમાં. જય હિન્દ, જય ભારત.